તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આપણે ફાઇનલ કટ ઓફ છે કેટલું રહેવાનું છે કોન્સ્ટેબલની જે પણ ભરતી લેવાયેલી છે 2024 ને, એની અંદર પુરુષ અને મહિલા બંનેનો તમામ જેટલા પણ બિન હથિયારી હથિયારી એના માટે આપણે ફાઇનલ કટ ઓફ છે તમારા કેટલા માર્ક્સ થતા હોય તો તમારું ફાઇનલ સિલેક્શન છે થઈ જવાનું છે. કેટલા માર્ક્સની ઉપર થવા જોઈએ તમારા માર્ક્સ, આપણે એ જેની ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વધુ માહિતી માટે છે તમે ટેલિગ્રામ પર પણ જોઈન થઈ શકો છો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું પણ ભૂલતા નહીં. ને જોઈએ ભાઈ, જનરલ કેટેગરી બીના નામાં જે પણ બિન હથિયારી છે એની આપણે વાત કરીશું. બિન હથિયારીમાં જનરલ કેટેગરીમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો જો ભાઈ, જે પણ પુરુષ ઉમેદવાર છે એને હોવો જોઈએ 135ની ઉપર માર્ક્સ હોય એટલે એનું ફાઇનલ સિલેક્શન છે મિત્રો થઈ શકે છે પુરુષોને. અને જે પણ મહિલા ઉમેદવારો છે તો મહિલાઓને માર્ક્સ થતા હોવો જોઈએ 115ની ઉપર છે માર્ક્સ થતા હોવો જોઈએ. કેટલા? 115ની ઉપર જનરલ કેટેગરીમાં બિન હથિયારીની અંદર. ઓકે, એના પછી આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ. ભાઈ, ઓબીસી કેટેગરીનો જો કોઈ પણ ઉમેદવાર હોય તેને છે એ બિન હથિયારીમાં જો સિલેક્શન જતું હોય તો એને કેટલા માર્ક્સ હોવા જોઈએ? જો પુરુષ ઉમેદવાર તેને 130ની ઉપર માર્ક્સ છે હોવો જોઈએ. અને મહિલા ઉમેદવાર તેને 106ની ઉપર છે એ માર્ક્સ થતા હોવા જોઈએ. એટલે 106ની ઉપર માર્ક્સ છે થતા હોવા જોઈએ. એના પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની જો આપણે મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષ ઉમેદવારને 127ની ઉપર છે માર્ક્સ થતા હોવા જોઈએ. અને જે પણ મહિલા ઉમેદવારો છે એને 100ની ઉપર તો ભાઈ માર્ક્સ થતા હોવા જોઈએ, તો જ એનું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે છે આ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે ભાઈ, જે પણ એસસી કેટેગરીની અંદર આવે છે, ઘણા બધાને એમ હોય કે ભાઈ એસસી કેટેગરીનું કટ ઓફ છે એ થોડુંક ઊંચું રહેશે, પરંતુ મિત્રો એનું પણ સેમ જ રહેવાનું છે 127ની ઉપર. એટલે કે 125ની ઉપર જો માર્ક્સ થતા હોય એસસી કેટેગરીમાં પુરુષ ઉમેદવાર તો ભાઈ એનું સિલેક્શન છે થઈ જવાનું છે. અને મહિલાઓનું છે થોડુંક ઊંચું રહેવાનું છે ઈડબ્લ્યુએસ કરતાં પણ. તો ભાઈ મહિલાઓને છે 105ની ઉપર છે માર્ક્સ થતા હોવા જોઈએ. આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મહિલાઓને 100 માર્ક્સની ઉપર માર્ક્સ થાય તો પણ છે એનું સિલેક્શન થઈ જાય, પરંતુ એસસી કેટેગરીની મહિલાઓને છે 105ની ઉપર, કારણ કે એની મિત્રો જગ્યાઓને જે પ્રમાણે ફોર્મ ભરેલા એ પ્રમાણે અહીંયા તમને માહિતી આપેલી છે. બાકી ઘણા એમ કહે છે કે આનું એટલું ઉપર નીચે કઈ રીતે. એના પછી એસટી કેટેગરીની જો મિત્રો આપણે વાત કરીએ તો એસટી કેટેગરીની અંદર છે જે પણ પુરુષ ઉમેદવાર તેને 104ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ અને મહિલા ઉમેદવારોને છે 82ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. મિત્રો, આ તમામ એકેડેમીનો જે પણ કટ ઓફ કીધેલું છે બધાના મંતવ્ય પ્રમાણે, અને પછી મિત્રો આપણી આખી ટીમ દ્વારા પણ છે આ કટ ઓફ બનાવવામાં આવેલું છે. ભાઈ એટલા માર્ક્સ થતા હોવા જોઈએ. પાછળની જે કેટલી પણ એક્ઝામ લેવાયેલી છે એના આધારે છે આ કટ ઓફ બનાવવામાં આવેલું છે. સંભવિત કટ ઓફ છે, કારની ઉપર જો માર્ક્સ થતા હોય બધાનું સિલેક્શન છે મિત્રો થઈ શકે છે એ પ્રમાણે. હવે આપણે હથિયારની વાત કરીએ તો હથિયારની અંદર પણ જનરલ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો જનરલની અંદર પુરુષોને છે 130ની ઉપર માર્ક્સ થતા હોવા જોઈએ. અને 102ની ઉપર છે મહિલાઓને માર્ક્સ થતા હોવા જોઈએ. એટલે 102ની ઉપર મહિલાઓને માર્ક્સ થાય એટલે એનું સિલેક્શન છે એ હથિયારીની અંદર છે થઈ જવાનું છે જનરલ કેટેગરી માટે. હવે જેના પણ મિત્રો 135ની ઉપર માર્ક્સ થાય એ બધાનું બિન હથિયારીમાં સિલેક્શન થઈ જાય અને 130ની ઉપર થાય એનું હથિયારીમાં સિલેક્શન થઈ જાય. હવે ઘણાને એમ હોય કે ભાઈ અમારે તો 130 પણ ન થતો, 135 પણ 120 માર્ક્સ થાય છે. ભાઈ તો એવું નથી કે ભાઈ કોન્સ્ટેબલની અંદર તમારું સિલેક્શન નથી થવાનું. તમારું છે મિત્રો જેલ સિપાઈની અંદર છે પુરુષ ઉમેદવારનું 120 હોય તો પણ સિલેક્શન થઈ જાય. તો મિત્રો એનો વિડીયો પણ છે ટૂંક સમયમાં આવી જશે. એના માટે અત્યારે આપણે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો. એની સાથે સાથે છે જો તમે ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો ખાસ કરી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરી છે ટેલિગ્રામમાં પણ જોડાવાનું ભૂલતા નહીં. એના પછી મિત્રો આપણે વાત કરીએ ઓબીસી કેટેગરી માટે. તો ઓબીસી કેટેગરીના જે પણ પુરુષ ઉમેદવારો છે એને છે કેટલા માર્ક્સ હોવા જોઈએ? તો જે પણ પુરુષ ઉમેદવારો છે એને 125ની ઉપર માર્ક્સ થઈ જતા હોવા જોઈએ. અને મહિલા ઉમેદવાર તો મહિલાઓને છે 102. ભાઈ મહિલાઓ જનરલ કેટેગરીની ઓબીસી કેટેગરી બંનેનું સેમ છે, 102ની ઉપર છે માર્ક્સ થતા હોવા જોઈએ મહિલાઓને. આપણે હથિયારીની વાત કરીએ છીએ હથિયારીની અંદર. અને ઈડબ્લ્યુએસ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવાર જે પણ હોય એને પણ મિત્રો સેમ 125ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ, એટલે એનું હથિયારની અંદર છે સિલેક્શન ફાઇનલ થઈ શકે છે. અને મહિલા હોય તો મહિલાના મિત્રો 85ની ઉપર જો માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જાય. ફક્ત અને ફક્ત 85ની ઉપર છે માર્ક્સ હોવા જોઈએ. એના પછી આપણે એસસી કેટેગરીની મિત્રો જો વાત કરીએ તો એસસી કેટેગરીની અંદર જે પણ પુરુષ ઉમેદવારો છે એને મિત્રો 120ની ઉપર છે માર્ક્સ થતા હોવા જોઈએ. એટલે 120 પ્લસ માર્ક્સ થતા હોય પુરુષોના એટલે એનું સિલેક્શન થઈ જાય છે. અને ભાઈ મહિલાઓનું તો છે એ ઘણું બધું ઊંચું છે, આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી કરતાં છે ઘણું બધું ઊંચું છે. જો એસસી કેટેગરીની મહિલા હોય તો એસસી કેટેગરીની મહિલાઓને છે 100ની ઉપર છે માર્ક્સ થતા હોય છે, તો જ એનું ફાઇનલ સિલેક્શન છે મિત્રો થઈ શકે છે. 100ની ઉપર છે માર્ક્સ થતા હોવા જોઈએ. અને જે પણ એસટી કેટેગરીના મિત્રો છે જેને હથિયારની અંદર જવું છે
એ બધાને છે 90ની ઉપર માર્ક્સ. આગળ મેં તમને કીધું કે તમારે થોડાક નીચા માર્ક્સ છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારો આના પછીની જે પણ નીચલી પોસ્ટ છે એની અંદર પણ સિલેક્શન છે. ફાઇનલ સિલેક્શન મિત્રો તમારું થઈ શકે છે. તો એનો પણ વિડીયો છે ટૂંક સમયની અંદર આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવી જશે. અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. ટેલિગ્રામમાં જોડવાનું ભૂલતા નહીં. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું એક નવા